સુરત સહિત દેશભરમાં ઓનલાઈન દવાના ગેરકાયદેસર વેચાણ અને અનિયંત્રિત ડિસ્કાઉન્ટના વિરોધમાં આજે કેમિસ્ટ એસોસિએશન દ્વારા વ્યાપી હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે। ઓનલાઈન પ્લેટફોર્મ પર નકલી અને નશાકારક દવાઓ સહેલાઈથી ઉપલબ્ધ થતી હોવાના ગંભીર આક્ષેપો સાથે સુરતના 7,000થી વધુ મેડિકલ સ્ટોર્સ આ બંધના સમર્થનમાં જોડાયા છે। ડિજિટલ યુગમાં ઈ-કોમર્સ અને ઓનલાઈન ફાર્મસીના વધી રહેલા ચલણ સામે હવે દેશભરના દવા વિક્રેતાઓ આક્રમક મૂડમાં આવ્યા છે। ઓનલાઈન દવાના વેચાણ અને ગ્રાહકોને આકર્ષવા માટે અપાતા અંધાધૂંધ ડિસ્કાઉન્ટના સખત વિરોધમાં આજે કેમિસ્ટો દ્વારા એક દિવસીય પ્રતિકારક હડતાલ પાડવામાં આવી છે। આ રાષ્ટ્રીય લડતના ભાગરૂપે હીરાનગરી સુરતના 7,000થી પણ વધુ નાના મોટા મેડિકલ સ્ટોર્સ આજે સજ્જડ બંધ રહ્યા છે। મેડિકલ સ્ટોર એસોસિએશન દ્વારા ઓનલાઈન દવા કંપનીઓ અને પ્લેટફોર્મ્સ સામે અત્યંત ગંભીર અને સણસણતા આક્ષેપો કરવામાં આવ્યા છે। કેમિસ્ટોનું કહેવું છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર કોઈ પણ પ્રકારના અધિકૃત પ્રિસ્ક્રિપ્શન કે કાયદાકીય કડક ચકાસણી વગર જ નકલી એક્સપાયરી ડેટ વાળી અને પ્રતિબંધિત નશાકારક દવાઓ સહેલાઈથી ઓર્ડર કરીને મંગાવી શકાય છે। વેરિફિકેશન વગર હોમ ડિલિવરીથી મળતી આ નશાકારક દવાઓના કારણે દેશનું યુવાધન ગેરમાર્ગે દોરાઈને બરબાદ થઈ રહ્યું હોવાની ભીતિ સેવાઈ રહી છે। આજે વહેલી સવારથી જ સુરતના વરાછા કતારગામ અડાજણ અને રાંદેર સહિતના તમામ વિસ્તારોમાં મેડિકલ સ્ટોર્સ બંધ રહેતા નિયમિત દવા લેતા દર્દીઓ અને તેમના પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જો કે કટોકટીના સમયે ઇમરજન્સી સેવાઓ ખોરવાય નહીં તે માટે હોસ્પિટલ સંલગ્ન મેડિકલ સ્ટોર્સ ચાલુ રાખવામાં આવ્યા હતા। કેમિસ્ટોનું માનવું છે કે જો ઓનલાઈન ફાર્મસી પર સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક લગામ લગાવવામાં નહીં આવે તો પરંપરાગત વેપારીઓ આર્થિક રીતે પાયમાલ થઈ જશે। આ આક્રોશ વચ્ચે સુરત કેમિસ્ટ એસોસિએશનના હોદ્દેદારો અને સેંકડો વેપારીઓ એકત્રિત થઈને રેલી સ્વરૂપે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે નવા કલેક્ટર તેજસ પરમારને આવેદનપત્ર પાઠવીને કેન્દ્ર સરકાર સુધી તેમની માંગણીઓ પહોંચાડવા રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં ઓનલાઈન દવાની હેરાફેરી પર ત્વરિત પ્રતિબંધ લાદવા અને દેશના યુવાધનને નશાના કાળા કારોબારથી બચાવવા માટે કડક કાયદાકીય ન્યાયની માંગ કરવામાં આવી છે। મારું નામ સુરેશભાઈ રામાણી, સુરત કેમિસ્ટ ડ્રગ એસોસિએશનમાં વાઇસ પ્રેસિડેન્ટ છું। શું કહેશો આજે જે પ્રકારે હડતાલ પાડવામાં આવી છે, શું કારણ અમારી જે માંગો છે એ તમને આગળ જણાવ્યા મુજબ અમારી જે બધી માંગો છે એ પૂરી થવી જોઈએ। કેવી વિવિધ માંગણીઓ છે કે જેને કારણે આજે બંધ પાડવામાં આજે ઓનલાઈન જે છે જે દવાઓ મળે છે વધારે ડિસ્કાઉન્ટમાં, નાર્કોટિક્સ દવાઓ બધી જે મળે છે એ બધી ના મળવી જોઈએ, એટલે આપણા યુવાધનોને કોઈ નુકસાન ના થાય। બંધમાં કેટલી મેડિકલ સુરતની આશરે જોડે? આશરે 7500 મેડિકલ સ્ટોર છે, એમાં 90% મેડિકલ સ્ટોરનું પ્રતિસાદ સારો છે આપણને। ઇમરજન્સી માટે કેવી વ્યવસ્થા છે? ઇમરજન્સી માટે ઝોન વાઇઝ જે એરિયા વાઇઝ મેડિકલ સ્ટોરો આપેલા છે। હોસ્પિટલો ટોટલી ઓપન છે, હોસ્પિટલમાં ઇન હાઉસ મેડિકલ સ્ટોર છે બધા જ, પણ પબ્લિકને કોઈ પણ જાતની કોઈ પણ પ્રોબ્લેમ ના થાય એ માટે આખું દવા બજારમાં અત્યારે અમારી ટીમ બધી ઉભેલી છે। કોઈ પણ રિટેલ સ્ટોરની અંદર ક્યાંય પણ કોઈ પણ ઇમરજન્સી આવે તો અહીંયા અમને ફોન આવે છે, અમારો ફોન લઈને અમારા સ્ટાફ અહીંથી ટોટલ એને પ્રોવાઈડ કરી આપે છે, એટલે આમ જનતાને કોઈ પણ જાતનો પ્રશ્ન કે પ્રોબ્લેમ આવે એમ નથી।